મોટા ટ્યુશન વાળા છૂટી ગયા? બસ બસ જો ત્યારે જ છે હમણાં. મારી નાની બેન અહીંયા જ ભણે છે. તમે કોની વાટે છો? હું મારા મિસિસ ની વાટે છું. બાયુ તમે ન ભણતા? ના ના, હું તો ગેરેજ વાળો છું. આ અમારા ચોકડીએ ગેરેજ છે. એમાં હું છું, અમારા ભાઈ વેલા લગ્ન થઈ ગયા. એમાં બસારી ભણી નો શકી. એમાં મારા ઘરમાં મારા બાને ફૂલ રાઈટ. ઈ કે બાયુ ભણેલી છે, બાયુ ને નોકરો કરાવીને ક્યાં જાવું? એમાં પાછો બાયુ ને ખાખી નો મો કરવું હું બોલો. પછી બસારી એકલી એકલી સોપડા ફેરવા કરતી. એમ તો એક બે પરીક્ષા દીધી, પણ હાવ લુખી તૈયારીમાં થોડું પાસ થવાય. પછી ભાઈ મને દાય સીડીને મેં કીધું હાલ આપણે તળાજા ભાવનગર છે ને પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની સ્પેશિયલ બેચ શરૂ થવાની છે. હાલ આપણે એડમિશન લઈ લઈએ. અને અહીંયા પછી ફેકલ્ટી બેસ્ટ ને અને સ્ટાન્ડર્ડ મટીરિયલ આપે. અને 2022 ની કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પહેલા 100 માંથી 9 વિદ્યાર્થી તો પંકજ સર ના જ હતા. અને આખા ગુજરાતમાં કોન્સ્ટેબલમાં ચોથા નંબરનો વિદ્યાર્થી છે ને પંકજ સર નો જ હતો. તો અને 2022 ની પીએસઆઈ ની પરીક્ષામાં 18 ભાઈઓ ને બહેનો પીએસઆઈ ને એએસઆઈ માં લાગ્યા હતા. એમને થોડી લાગે. અને આ વખતે પંકજ સર નું એવું માનવું છે કે કાયદો પણ પૂછાઈ શકે છે, એટલે કાયદાની તૈયારી પણ પંકજ સર છે ને પોતે જ કરાવવાના છે. એટલે મારું તો એવું જ માનવું છે કે જ્યારે કારકિર્દીનો સવાલ હોય ને ત્યારે આવી બેસ્ટ ડિસિપ્લિન વાળી એકેડમીમાં જ એડમિશન લેવાય, જેથી છે ને પરિણામની કોઈ ચિંતા ના રહે. હાલો મારા બાઈઓ આવી જાય. ક્યારના રાહ જોતા ના હશો? ના ના ના, હાલો હાલો હવે જલ્દી, ઘરે રાંધવાનું છે ને બાકી જશે. હાલ હાલ બાપા, હાલ નહીં બાપા. આમ જો પાછું ઓલું શાદીમાં જરૂર આના ફિલ્મ જેવું ન થાય. ના ના, એ અમારે વાત થઈ ગયેલી છે. ઈ એવું નહીં થાય કા? હાલો ને હવે જલ્દી. ઈ બાયુ બાયુમાં ફેર હોય ભાઈ. ઈ આ નો કરે. વાંધો નહીં.